સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી નકલી સોનું પધરાવી ₹95 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાનગઢ તાલુકાના મંડાસર માળવાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ મૈયાભાઈ કુમખાણિયાએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સમક્ષ રજૂઆત કરી હતી કે કેટલાક શખ્સોએ પૈસા બમણા કરવાની લાલચ આપી તેમની સાથે મોટી છેતરપિંડી આચરી છે. રજૂઆતના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનથી થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી તથા અન્ય લોકોને પૈસા બમણા કરવાની લાલચ આપી અને નકલી સોનું બતાવી કુલ ₹95 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપી લાલાભાઈ કાળુભાઈ ભુંડિયાને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 3 આરોપીઓ લીલાભાઈ કાળુભાઈ ભુંડિયા, વાઘાભાઈ ભરવાડ અને હકુભા જાદુગર ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની શોધખોળ પોલીસ કરી રહી છે. પૈસા બમણા કરવાની લાલચ આપતા ઠગો સામે સાવધાન રહેવાની જરૂર છે. થાનગઢ પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેચા, સુરેન્દ્રનગર.